ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજખોરો સામે ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે, ત્યારે વ્યાજખોરો પણ ચરમસીમા વટાવતા વ્યાજ વસૂલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। એક પછી એક કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વ્યાજખોરો આપેલા રૂપિયાના બદલામાં આકરું વ્યાજ વસૂલ્યા બાદ પણ માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખતા હોય છે, ત્યારે આવા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે। 6 લાખની સામે 36 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વધુ પૈસાની માંગણી કરનાર વ્યાજખોરની રાંદેર પોલીસે ધરપકડ કરી છે। વ્યાજખોર વિજય નટવર ગરીબની નાનપુરાથી ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીએ આરોપી પાસેથી 5 વર્ષ પહેલાં 6 લાખ રૂપિયા લીધા હતા, જેમાં ફરિયાદીએ 5 વર્ષમાં 6 લાખની જગ્યાએ આરોપીને 36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। આરોપીને 36 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફરિયાદી પાસે વધુ પૈસાની માંગણીઓ કરવામાં આવતી હતી। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોરો બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં પોલીસ મહાનિર્દેશક શ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અત્યારે વ્યાજખોરોના વિરુદ્ધમાં ઝુંબેશ ચાલુ છે। એના અનુસંધાનમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈના સ્ટાફના માણસો પાસેથી આ કામના ફરિયાદી વિપુલભાઈ આહિર નાઓ આવેલ અને તેઓની ફરિયાદ જાહેર કરતા એ અંગેનો ગુનો દાખલ કરેલ છે। એની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપીએ ફરિયાદીને 6 લાખ રૂપિયા 5 વર્ષ પહેલાં આપ્યા હતા અને એને ધીરે ટુકડે એને વ્યાજ સાથેના આશરે 36 લાખ રૂપિયા પરત કરી દીધેલ હોવા છતાં પણ આ કામે આરોપી વારે ઘડી ફરિયાદીને ફોન કરી અને ટોર્ચર કરતા હોય, ફોન ઉપર ગાળો બી બોલતા હોય છે અને માનસિક રીતે બી અને અવારનવાર પૈસાની માંગણી કરતા, જે અંગે હાલમાં જે વ્યાજખોરો અંગેની ઝુંબેશ ચાલુ છે। એટલે આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવેલ અને પોલીસ સ્ટેશનમાં એમને પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરવામાં આવે છે। હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે। 5 લાખનો જે મુદ્દા પર 36 લાખ રૂપિયા આપી દીધા, ત્યાં સુધી કઈ રીતે આ ઉપર વ્યાજ હોય? એનો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને, આ લોકોનું વ્યાજ ઉપર વ્યાજ ચાલતું હોય, એટલે તમે હપ્તો ચૂકી જાઓ એટલે એનું વ્યાજ પાછા એ લોકો એના ઉપર વ્યાજ ગણે, એવી અત્યારે મોડસ ઓપરેટિંગ ચાલે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।